ઓલપાડના કરમલા ગામે મઢુડમ વિલામાં રાગી નાગલીના પૌષ્ટિક ઇકો ફ્રેન્ડલીની શ્રીજીની પ્રતિમાની સ્થાપના. કહેવાય છે કે દર વર્ષે શ્રી ગણેશ ઉત્સવ આવતો હોય છે ત્યારે તાલુકા સહિત જિલ્લાઓમાં ઘણા ઉત્સાહથી ઉજવણી કરતા હોય છે અને 10-10 દિવસ સુધી ભક્તો ગણેશજીની આરાધના કરતા હોય છે, પરંતુ તેની સાથે સાથે સમાજને વિવિધ સંદેશ આપતા થીમ પર પણ ગણેશ મંડપનું ડેકોરેશન કરી સુશોભિત વિવિધ કલાકૃતિઓથી શણગારેલ ગણેશ મંડપ જોવા મળે છે. ત્યારે વાત કરીએ ઓલપાડ તાલુકાના કરમલા ગામની કે જ્યાં મઢુડમ વિલા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવ અંતર્ગત ઇકો ફ્રેન્ડલીની થીમ પર શ્રીજીની સ્થાપના કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ રાગી નાગલી કે જે એક પ્રકારનું પોષક તત્વોથી ભરપૂર અનાજ છે, જેનો ઉપયોગ કરીને ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ઓલપાડ તાલુકાના કરમલા ગામના મઢુડમ વિલાના યુવક મંડળ દર વર્ષે ગણેશ પર્વમાં અલગ અલગ થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને પર્યાવરણ જાગૃતિનો એક સંદેશ સમાજમાં આપવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવના તહેવાર નિમિત્તે આ વખતે પણ અનોખી મૂર્તિની સ્થાપના કરી હોય તેમ આ વર્ષે પણ રાગી નાગલી કે જે એક પ્રકારનું પોષક તત્વોથી ભરપૂર અનાજ છે, જેનો ઉપયોગ કરીને ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, જેને બનાવવામાં 4 કિલો રાગીનો ઉપયોગ થયો છે. પ્રતિમાની ઊંચાઈ 5.2 ફૂટ છે અને એને ભારતીય પરંપરાગત પોષકના સજ્જ કરવામાં આવેલ છે, જેને બનાવવામાં 10 દિવસ જેટલો સમય લાગેલો છે. ત્યારે મૂર્તિ કલ્પેશભાઈ વ્યાસ, દિનેશભાઈ ગોગાડી, વિપુલભાઈ વ્યાસ અને સોસાયટીના સૌ સભ્યોના સાથ અને સહકારથી આ ગણપતિની મૂર્તિની તૈયાર કરવામાં આવી છે. આવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી પ્રદૂષણ રોકી શકીએ છીએ, ગામને સ્વચ્છ બનાવીએ અને વિસર્જન સમયે નદી નાળા તળાવને પણ પ્રદૂષિત થતું અટકાવીએ. અને દેશના વડાપ્રધાન જેમનું સપનું છે કે આપણા ભારત દેશને સ્વચ્છ બનાવવાનો છે, તો આપણે આ ઉત્સવ સમયે ઇકો ફ્રેન્ડલીની ગણેશ મૂર્તિનું સ્થાપન કરીશું તો જરૂર પ્રદૂષણ અટકશે અને આપણે પર્યાવરણને પણ બચાવીશું, એવો મેસેજ લોકોને આ મઢુડમ વિલાના આયોજકો દ્વારા આપવામાં આવ્યો હતો. મારું નામ કલ્પેશ વ્યાસ, મધુરમ વિલા સોસાયટી કરમલા ગામ ઓલપાડ તાલુકો. અમે છેલ્લા 9 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ છીએ. ગણપતિ અમે સોસાયટીમાં જ બનાવીએ છીએ, સૌ સભ્યો સાથે મળી અને ગણપતિ બનાવીએ છીએ. એમાં શરૂઆતથી હું તમને કહું તો અમે પેપરમાંથી, ગોળમાંથી, ગાયના છાણમાંથી, પછી સૂતળી નારિયેળના છાલામાંથી, ભૂંગળામાંથી, મગફળીમાંથી અને ગયા વર્ષે અમારે કાળા તલનો કોન્સેપ્ટ હતો અને આ વખતે રાગી અમે લીધી છે. રાગી એક પ્રકારનું અનાજ છે જે ખાસ કરીને આપણા ડાંગ વિસ્તારમાં ગુજરાતના ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પોષક દ્રવ્યો રહેલા છે, વિટામિન્સ રહેલા છે, જે ખાસ કરીને એની જે આઈટમો બને છે એ બાળકો માટે અને મહિલાઓ માટે ખૂબ જ સારું એવું હેલ્ધી ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે. તો એટલા માટે રાગી લીધી છે. બીજો કોન્સેપ્ટ એ છે કે જ્યારે પીઓપીની જે મૂર્તિઓ હોય છે જે વિસર્જિત કરીએ છીએ ત્યારે એ પ્રદૂષણ ફેલાવતી હોય છે, પાણીમાં જે જીવો હોય છે એને નુકસાન થતું હોય છે. જ્યારે આ મૂર્તિ અમે વિસર્જિત કરશું ત્યારે કંઈક ને કંઈક પાણીમાં રહેલા જીવોને પણ રાગી એક ખોરાક તરીકે મળી રહેશે, એટલે ઇકો ફ્રેન્ડલી. બીજું કે આ જે મૂર્તિ છે એ બનાવવા માટે અમારે 4 કિલો જેટલી રાગીનો ઉપયોગ થયેલો છે અને મૂર્તિ 5 ફૂટ ઉપરની મૂર્તિ છે, જેને બનાવવામાં 10 દિવસ જેટલો સમય લાગેલો છે. આ રીતે એક બજેટ ફ્રેન્ડલી અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે દર વર્ષે આવી રીતે અલગ અલગ કોન્સેપ્ટ ઉપર, થીમ ઉપર બનાવીએ છીએ. મારું નામ રૂપેશ ભટ્ટ છે. અમે છેલ્લા 8 વર્ષથી કરમલા ગામમાં રહીએ છીએ અને છેલ્લા 8 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ. અને આ ગણપતિ બનાવવાનો પાછળનો અમારો એક જ હેતુ છે કે સરકાર જે છે એ આ રાગીના ગણપતિ છે, જે રાગી એક અનાજ છે, આદિવાસી ફૂડ છે, આદિવાસી વિસ્તારમાં થાય છે અને એ ફૂલ પ્રોટીન વિટામિન હોય છે. અને સરકાર પણ અત્યારે આ રાગીને બહુ પ્રોત્સાહન આપે છે કે એના માટે તમને પ્રોત્સાહન મળી રહે. આ ગણપતિ બનાવવામાં અમારે લગભગ 7 થી 8 કિલો રાગીનો ઉપયોગ થયો છે અને આ ગણપતિ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે જળચર પ્રાણીને કોઈ નુકસાન ન થાય, એને આપણે વિસર્જન કરીએ તો, અને પર્યાવરણને બી કોઈ નુકસાન ન થાય અને દેશના હિત માટે આપણે આ બનાવીએ છીએ. અને મારું બધા લોકોને એ જ કહેવું છે કે અમે જેમ દર વર્ષની જેમ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ
તેમ પીઓપીની મૂર્તિ લાવવા કરતાં આ મૂર્તિ બનાવો તો આપણા દેશનું જે વાતાવરણ છે એ શુદ્ધ બને અને વાતાવરણને કોઈ નુકસાન ના થાય અને ગણપતિ જે એ વ્યવસ્થિત રીતે એના વિસર્જન થાય. જે આપણે જોઈએ છે કે પીઓપીની મૂર્તિઓ એનું વિસર્જન કરે છે ત્યારે એ કેવી રીતે પડેલી છે, કોઈના હાથ કોઈના પગ અલગ અલગ હોય છે, એ આપણા દેવી દેવતાનું અપમાન ગણાય છે. તો બધાને નમ્ર વિનંતી છે કે આવી રીતે કોઈ કોન્સેપ્ટ બનાવે જેથી પર્યાવરણને નુકસાન ના થાય. બોલો ગણપતિ બાપા મોરયા. આપનું નામ? મારું નામ જયેશ માલણકિયા છે. અમારું ગામ ઓલપાડ તાલુકામાં કરમલા ગામમાં મધુરમ વિલા કરીને સોસાયટી આવી છે. અમારે ત્યાં હર વર્ષે અલગ અલગ પ્રકારની પ્રકૃતિને અનુકૂળ આવે એ ટાઈપની ગણેશજીની પ્રતિમાનું અમે સ્થાપના કરીએ છીએ અને લોકોને એવો સંદેશ પણ આપીએ છીએ કે તમે પણ અમે જે રીતનું આયોજન કરીએ છીએ, જે અત્યારે પીઓપી અને માટીની મૂર્તિઓ જે આપણે વિસર્જન કરીએ છીએ 10 દિવસ, જે શ્રીજીની પ્રતિમાને આપણે, અને પછી જે નદી નાળા અને સમુદ્રમાં જે પ્રકૃતિને નુકસાન થાય છે તો એ અટકાવવા માટેનું એક અમે મેસેજ આપીએ છીએ. હર વર્ષે કંઈ ને કંઈ અલગ અલગ પ્રતિમા અમે બનાવીએ છીએ, જાતે જ બનાવીએ છીએ. અને બીજું એવું કહેતું છે કે અમે એક એ બી સંદેશ આપવા માગીએ છીએ કે તમે જે આ ખર્ચા થાય છે આપણે જે અલગ અલગ પ્રકારની શ્રીજીની પ્રતિમા, એટલે એ બધામાંથી બચીએ અને આપણે પોતે જાતે બનાવેલી મૂર્તિનું સ્થાપના કરીએ તો જેથી આપણે બજેટમાં બી સારું પડે અને આપણે જે પ્રકૃતિને નુકસાન થતું હોય તો એ બી અટકાવી શકાય, પ્રદૂષણ જે થતું હોય એ બી અટકાવી શકાય. અને અમે અમારે ત્યાં દર વર્ષે અલગ અલગ મૂર્તિ સ્થાપિત કરીએ છીએ તો એમાં અમારે અલગ અલગ ગામોમાંથી, અલગ અલગ સિટીમાંથી સ્પેશિયલ લોકો જોવા માટે આવે છે અને બહુ બધી ભીડ થાય છે. કારણ કે અમારો હર વખતનો જે ગણપતિ બનાવવાનો કોન્સેપ્ટ હોય છે હર વખતે અલગ અલગ હોય છે, એટલે લોકો આતુર હોય છે કે આ વર્ષે આ લોકો કયા પ્રકારના ગણપતિ બનાવવાના છે. એટલે અમે હર વખતે સરપ્રાઈઝ કરીએ છીએ અને જેમાં અમને બહુ આનંદથી અમે દાદાની પ્રતિમાને સ્થાપિત કરી અને સૌ હર્ષ ઉલ્લાસથી આ ભવ્ય આયોજનને અમે માણીએ છીએ. અને તમે પણ એક જ સંદેશ આપીએ છીએ કે બને ત્યાં સુધી પ્રદૂષણ ઓછું થાય અને આપણા મોદી સાહેબના જે સ્વચ્છ ભારત મિશન છે એને આપણે પ્રમોટ કરીએ તો સારું. અને અમે આ વખતે થીમ પણ એવી જ બનાવી છે કે દાદાની જે મૂર્તિ છે એ સ્વદેશી પોશાકમાં છે, બીજું કે ઇકો ફ્રેન્ડલી છે, અને ત્રીજું જે હમણાં હાલમાં આપણે જે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા આપણા સૈનિકોએ આપણી જે બહાદુરી બતાવી હતી એનું બી પ્રતીક છે. તો એની બી અમે થીમ અમારા મંડપમાં આ વખતે અમે મૂકેલી છે. તો તમે બધા પણ આવો અમારા ગામમાં, અમારી સોસાયટીમાં, અને દાદાની પ્રતિમાને જોઈને ખૂબ આનંદ આવશે. તો બધા ભક્તોને જય શ્રી ગણેશ.